નમસ્કાર અને આપ સૌનું હાર્દિક અભિવાદન. ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી આ બંને સંસ્થાઓ દ્વારા આજે અને 25મી ઓક્ટોબર 2024ના રોજ અમારા સૌના મિત્ર અનંગ મહેતાની સ્મૃતિમાં વ્યાખ્યાનમાળાના આજના આ ચોથા મણકામાં આપ સૌનું હાર્દિક અભિવાદન છે. મિત્રો, 4 વર્ષ પહેલા એની શરૂઆત આજ હોલથી થઈ હતી અને અનંગભાઈની સ્મૃતિમાં સૌમ્યભાઈ જોશી આવ્યા હતા. એમણે એક સરસ મજાનું વક્તવ્ય આપ્યું હતું અને અમારા સૌના દિલ અઝીઝ એવા કપિલદેવ શુક્લનું ત્યારે આપણે સન્માન કર્યું હતું. બીજા વર્ષે આપણે હેલ્થ ક્લબમાં આપણે ભેગા થયા હતા, જ્યાં ઉદય મઝુમદાર સાહેબ આવ્યા હતા અને પ્રોફેસર સોનલ વૈદ્ય કુલકર્ણીનું આપણે સન્માન કર્યું હતું. ગયા વર્ષે આપણી સાથે હતા શ્રી સિદ્ધાર્થ રાંદેરિયા. અમારા વનિતા વિશ્રામના હોલમાં થયેલા એ કાર્યક્રમમાં શ્રી બકુલભાઈ ટેલરનું આપણે સન્માન કર્યું હતું અને એ શ્રેણીમાં આજે આપણા બકુલભાઈ ટેલરની સાથે નરેશ કાપડિયાનું પણ સન્માન થયું હતું. અને આજે આ શ્રેણીના ચોથા મણકામાં આપણી સાથે શ્રી દર્શન જરીવાલા છે અને આપણા સૌના ખૂબ જ લાડીલા એવા મેહુલ સુરતીનું આજે આપણે સન્માન કરનાર છીએ. મિત્રો, આ કાર્યક્રમની શરૂઆતથી જ હું આપનું ધ્યાન દોરવા માંગુ છું કે આપ નચિંત રહેજો. આજનો આ કાર્યક્રમ યાદગાર બનવાનો છે. એટલું બધી સરસ હસ્તીઓ આપણી સાથે છે અને એટલું સરસ રીતે એનું આયોજન થયું છે. સાહિત્ય પરિષદના ત્યારના વિકાસ મંત્રીના અત્યારે મધ્યસ્થ સમિતિના એવા અમારા રાજન ભટ્ટનો આ ઇનિશિયેટિવ છે અને એ ઇનિશિયેટિવમાં અમને વર્ષાબેન અનંગભાઈ મહેતા અને એમના પરિવાર તરફથી જે સહકાર મળ્યો છે તેના પરિણામે સતત આપણે અનંગને યાદ પણ કરીએ છીએ અને આપણા શહેરના એક કલાકારનું સન્માન ઉપરાંત એક સરસ જેણે જીવનભર નાટ્યકર્મ કર્યું છે એવા સરસ મજાના વક્તાઓને સાંભળીએ છીએ. આપમાંથી જે મિત્રોના અગાઉના કોઈ પણ 3 ફંક્શન્સમાં આપણે ત્રણેય સાંભળવા હોય તો પ્લીઝ મારું ધ્યાન દોરજો. એ બધા જ યુટ્યુબ પર અવેલેબલ છે અને એ યાદગાર છે એની પણ હું આપને ખાતરી આપું છું. તો આ ઉપક્રમમાં આજે આપણે આગળ વધીએ છીએ. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી આપણે સૌ જાણીએ છીએ ઇટ્સ અ બનિયન ટ્રી. અહીં બેઠેલી તમામ વ્યક્તિઓ એવી છે કે જે એની સાથે એક યા બીજી રીતે સંકળાયેલી છે અને આજે આપણી સાથે એના ઇમિડિયેટ પાસ્ટ ચેરમેન શ્રી રાજેશભાઈ દેસાઈ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, આ સભાનું સંચાલન કરનાર છે. આજે સભાના પ્રમુખ આપ શ્રી છો અને બાકી ખૂબ બધું એમના માટે કહેવાના છીએ અમે, પણ એક વાક્યમાં કહું તો આપણા મુખ્ય મહેમાન શ્રી દર્શન જરીવાલા પણ આપણે એમને અદ્ભુત એક્ટર તરીકે જોયા છે, પણ તેઓ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તો મંચ પર આપણી સાથે અમારી મધ્યસ્થ સમિતિના સભ્ય મિત્રો પણ છે. આપણને જેમને માટે ખૂબ ગૌરવ છે એવા શ્રી રવિન્દ્ર પારેખ આપણી સાથે છે, શ્રી બકુલભાઈ ટેલર આપણી સાથે છે, શ્રી ઈશ્વરભાઈ પટેલ આપણી સાથે છે અને મધ્યસ્થ સમિતિના અન્ય સભ્ય મિત્રો પણ આ હોલમાં જોડાતા રહેશે. તેમ તેમ આપણે એમને મંચ પર લાવીશું. સુરત તરફથી વિકાસ મંત્રી હતા ત્યારે રાજનભાઈએ આ પ્રકારની 2 શ્રેણીઓનું આયોજન કર્યું છે. ડૉક્ટર દિલીપ મોદીની સ્મૃતિમાં પણ આપણે આ પ્રકારનો એક કાર્યક્રમ દર વર્ષે દિલીપભાઈના જન્મદિને કરીએ છીએ. આ વખતે થોડા તારીખના અને થોડા વરસાદના વગેરે પ્રશ્નને લીધે અનંગના જન્મદિવસ 8 ઓક્ટોબરને બદલે એ કાર્યક્રમ ખેંચાતો છેક 25 ઓક્ટોબર સુધી આવ્યો છે. ડૉક્ટર દિલીપભાઈને માટેના આ કાર્યક્રમની શ્રેણીમાં પણ ખૂબ સરસ મજાની સાહિત્યની વાતો દર વર્ષે થાય છે. એ મુક્તકના એક્સપર્ટ હતા. આપ જાણો છો કે લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પહેલા નંબરે આવે એટલે બધા મુક્તકો ડૉક્ટર દિલીપભાઈએ લખ્યા હતા અને એક સરસ મજાના સાહિત્યકારને
આપણે એમના માટે મેળવતા રહીએ છીએ. આપ સૌને વિનંતી છે કે આ 2 શ્રેણીઓ પરિષદ વતી સુરત શહેરમાં જ્યારે પણ યોજાતી રહે ત્યારે કૃપયા અમારી સાથે રહેજો, કારણ કે એમાં ખૂબ સરસ મજાનો આનંદ આવી જાય તે પ્રકારના વક્તાઓ અને આપણા શહેરના આ 2 દીવડાઓને આપણે હંમેશને માટે એ દ્વારા યાદ કરીએ છીએ. આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં અમારા મિત્ર અનંગ મહેતા ઉપર અમે એક નાનકડું પ્રેઝન્ટેશન 4 મિનિટનું બનાવ્યું છે. કપિલદેવ, રાજન સહિતના અમારા ખૂબ બધા મિત્રો એવા છે કે જે અમે લોકોએ વર્ષોના વર્ષો સુધી અનંતભાઈની સાથે, વર્ષા ભાભીની સાથે, અત્યારે વર્ષા ભાભી આપણી સાથે મંચ પર છે, એની સાથે અમે લોકોએ ખૂબ બધી પ્રવૃત્તિઓ, ખાસ કરીને નાટકો વર્ષો સુધી કર્યા છે. અમે બધા ખૂબ આનંદ પણ માણ્યો છે, ખૂબ લડ્યા પણ છે, અને અમારી જે મિત્રતા છે તે કાયમી રહી છે. તો એવા અનંતના વિશે એક નાનકડું પ્રેઝન્ટેશન જોઈએ અને આજના આ સમારોહની આપણે શરૂઆત કરીએ. ગુજરાતી સાહિત્ય પરિષદ નાટ્યકાર અનંગ મહેતાની યાદમાં યોજાયેલી આ વ્યાખ્યાનમાળામાં આપનું હાર્દિક અભિવાદન કરે છે. નાટ્યકાર અનંગ બળવંતરાય મહેતા એટલે એવો અદનો કલાકાર જેણે પોતાનું સમગ્ર જીવન રંગભૂમિને સમર્પિત કરી દીધું હતું. શાળા કોલેજમાં શરૂ થયેલી તેમની રંગભૂમિની યાત્રા આ જીવન વિસ્તરી હતી. નાટકના નિર્માતા, લેખક, રૂપાંતરકાર, અભિનેતા અને દિગ્દર્શક રૂપે અનંગ મહેતાએ નેત્રદીપક કામ કર્યું હતું. 19મી ઓગસ્ટ 1954ના રોજ આ જગતમાં નાટક કરવા માટે જ જાણે આવ્યા હોય તેમ અનંગ મહેતાએ માત્ર 8 વર્ષની વયથી છેક 1962માં તેમની અભિનય યાત્રાની શરૂઆત રાજકોટથી કરી હતી. ત્યારથી 35 વર્ષના સમયગાળા બાદ તેઓ વિવિધ ભૂમિકાઓમાં રંગકર્મ કરતા રહ્યા. 1971-72ના વર્ષથી તેમણે નાટ્ય નિર્દેશનનો દોર પણ સંભાળ્યો. તેઓ 25 વર્ષ સુધી અવિરત રીતે નાટક તૈયાર કરીને રજૂ કરતા રહ્યા. એ દરમિયાન અનંગ મહેતાએ 40થી વધુ એકાંકી અને 25થી વધુ ત્રિઅંકી નાટકો પ્રસ્તુત કર્યા. ગુજરાત રાજ્યની યુવક સેવાઓ અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા યોજાતા યુવક મહોત્સવ હોય કે ત્રિઅંકી નાટ્ય સ્પર્ધાઓ હોય કે સુરત મહાનગરપાલિકા યોજિત નાટ્ય સ્પર્ધાઓ હોય, અનંગ મહેતા સતત નાટકો ભજવતા રહ્યા અને વારંવાર ઇનામો પણ મેળવતા રહ્યા. તેમણે પ્રયોગશીલથી માંડીને સામાજિક અને વ્યાવસાયિક નાટકો સુધી પોતાની આગવી શૈલીથી પ્રસ્તુતિ કરી હતી. અનંગ મહેતાએ મરાઠી, હિન્દી, બંગાળી કે અંગ્રેજી રંગભૂમિની અનેક પ્રશિષ્ટ કૃતિઓને ગુજરાતી રંગભૂમિ પર પ્રસ્તુત કરવાનું મોટું કામ કર્યું છે. સુરતના વજુભાઈ ટાંકથી માંડીને ગુજરાતી ભાષાના મધુરાય, તારક મહેતા, રાગજી ડોસા, પ્રબોધ જોશી કે જગદીશ શાહ જેવા જાણીતા લેખકોના નાટકો તેમણે તૈયાર કર્યા છે. મરાઠીના મહેશ એલકુંચવાર, સુરેશ ખરે, પુલ દેશપાંડે, સુરેશ જયરામ કે રત્નાકર મતકરીના યાદગાર નાટકો પણ તેમણે પોતાની ટીમ સાથે ભજવ્યા. તે ઉપરાંત દેશના જાણીતા રંગકર્મીઓ મોહન રાકેશ, બિમલ રોય કે બાદલ સરકારના નાટકો પણ અનંગભાઈએ કર્યા. વિશ્વવિખ્યાત નાટ્યકારો જેવા કે આલ્બેર કામુ, ટેનેસી વિલિયમ, નિકોલસ સ્ટાર્ટ કે જે.બી. પ્રિસ્ટલીની નાટ્યકૃતિઓને પણ અનંગ મહેતાએ પોતીકી શૈલીથી રજૂ કરીને ગુજરાતી રંગભૂમિને માતબર કરી હતી. અનંગ મહેતા યાદ કરાશે એમના નાટકો સાપબાજી, ચોર બજાર, પૂનમની રાત, માંડવા નીચે, 4 ધ્રુવ, કાચનું ઘર, મોહરા, વાસના કાંડ, એકલો જીવ સદાશિવ, કદમ મિલા કે ચલો, સુના સુના સ્નેહ સરોવર, અજગર ભરડો, પડ પાસા પોબાર, બાકી ઇતિહાસ, આયનાની સામસામે, આપણે કે પછી પુરુષ જેવા નાટકોથી. તેમના સેંકડો સાથી કલાકારોની યાદોમાં અનંગ મહેતા હંમેશા વસેલા રહેશે. તેમના વાલસોયા નારી રત્ન સમાન પત્ની વર્ષાબેન મહેતા અને વાલા દીકરા પ્રાંજલ અને તેના પરિવારની સ્મૃતિમાં અનંગભાઈનું રંગકર્મ હંમેશા ચમકતું રહેશે. 8મી ઓક્ટોબર 2019ના રોજ 65 વર્ષની વયે
આ જગતના રંગમંચ પરથી અનંગ મહેતાએ આખરી એક્ઝિટ લીધી હતી. તો આ હતી કેટલીક સ્મૃતિઓ અનંગભાઈની. અમે બધા એની સાથે જેઓ સંકળાયેલા હતા જ્યારે પણ આ જોઈએ છીએ ત્યારે એ દિવસોમાં જતા હોઈએ છીએ. દોસ્તો, આજની સભામાં આપ સૌનું અને ખાસ કરીને આપણા મહેમાનનું અને આપણે જેમનું સન્માન કરવાના છે એ સૌનું સ્વાગત કરવાના માટે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના ઇમિડિયેટ પાસ્ટ ચેરમેન શ્રી રાજેશ દેસાઈ સાહેબને આમંત્રણ આપવું એ પહેલાં મારે આપને રાજેશભાઈ વિશે વાત કરવી છે. વ્યવસાય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, અત્યંત વ્યસ્ત પણ કલાનો જીવ, અને વર્ષોના વર્ષો સુધી તેઓ સંગીતની સાથે રહ્યા છે. સુરત જેને હંમેશને માટે યાદ કરશે એવી સપ્તર્ષિ સંસ્થા શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી, હજી ગયા રવિવારે જે કાર્યક્રમ થયો ત્યાં સુધી કન્ટિન્યુઅસ મોર દેન 40 years તેઓ આ પ્રવૃત્તિની સાથે સંકળાયા છે. પોતે ખૂબ સરસ ગાયક કલાકાર છે. હાર્મોનિયમ પર આખી સાંજ સરસ મજાની વીતી જાય એવા રાજેશભાઈની પાસેના ગુજરાતી સુગમના ગીતો પણ છે. અને આ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દર્શનભાઈ વડોદરાથી મુંબઈની વચ્ચે એકમાત્ર એવી કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ અહીં શરૂ થઈ શકી. એમાં પણ રાજેશભાઈનો મોટો ફાળો. આપ સૌ મિત્રોને મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે આજે દર્શનભાઈ સુરતમાં આવ્યા છે તેનો લાભ આપણે સાર્વજનિક કોલેજ ઓફ પરફોર્મિંગ આર્ટ્સ કોપાના વિદ્યાર્થીઓને આપ્યો. અને એ વિદ્યાર્થીઓની સાથે દિલ ખોલીને ખૂબ બધી ચર્ચાઓ એમણે કરી. કપિલદેવનો એ ઉપક્રમ હતો અને ખૂબ સરસ રીતે એનું આયોજન થયું. અમને એ વાતનો સંતોષ છે કે દર્શનભાઈ સુરતમાં આવ્યા ત્યારે આપણા વિદ્યાર્થીઓ અને કોલેજના પાસ સ્ટુડન્ટ્સને પણ ઇન્વાઇટ કર્યા હતા. એ લોકો એમની સાથે દિલ ખોલીને નાટકની વાતો કરી શક્યા. આ આજના દિવસની એક મોટી સારી ઉપલબ્ધિ અમે માનીએ છીએ. તો એવા રાજેશભાઈ દેસાઈને વિનંતી કરીશું કે આપ કૃપયા માઇક્રોફોન પર આવો અને આ સૌનું આપ સ્વાગત કરો. શ્રી રાજેશ દેસાઈ, પ્લીઝ. સર્વેને વંદન. ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આયોજિત આજના આ સુરતના નામાંકિત નાટ્યકાર અનંગ મહેતાની સ્મૃતિ વ્યાખ્યાનમાળા એ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે પધારેલ ખ્યાતનામ ફિલ્મ અભિનેતા, કવિ અને સુપ્રસિદ્ધ નાટ્ય કલાકાર એવા સન્માનનીય શ્રી દર્શનભાઈ જરીવાલાજી તથા એવા જ જેને માટે આપણે સુરતીઓ ખૂબ જ માનભેર એમને યાદ કરીએ અને એમની સંગીત યાત્રામાં એમણે એટલી બધી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી છે કે એક સુરતી તરીકે આપણે ગૌરવ અનુભવીએ છીએ એવા ફિલ્મી અને નાટ્ય સંગીતકાર શ્રી મેહુલભાઈ સુરતી, એઓનું તહે દિલથી હું સ્વાગત કરું છું. મંચસ્થ અન્ય કલા જગતના મહારથીઓ અને મારા મિત્રો, સભાગૃહમાં હાજર રહેલ સર્વે મહાજનો, સર્વેનું હું હાર્દિક સ્વાગત કરું છું. 1912માં સ્થપાયેલ આ મહાન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીની યાત્રા ખૂબ જ લાંબી છે અને આપણે ગૌરવભેર એવું કહી શકીએ કે આ એકમાત્ર શિક્ષણ જગતની એવી સંસ્થા છે જેમાં શિક્ષણ એ સેવાના મંત્રથી અને ઉચ્ચતમ શિક્ષણ એફોર્ડેબલ ફીસથી પૂરું પાડતી આવી છે. અને એમ કહી શકું કે શિક્ષણ જગતમાં ક્રાંતિ લાવનાર આ જ એક સંસ્થા છે દક્ષિણ ગુજરાતમાં, જે 1912માં શાળાથી એની શરૂઆત થઈ અને 1918માં એક માતબર મહાશાળા એમટીબી આર્ટ્સ કોલેજની સ્થાપના થઈ, જેણે આ સમાજને એવા અણમોલ રત્નો આપ્યા છે કે એઓ સર્વેના જો હું નામ ઉલ્લેખ કરવા જાઉં તો કદાચ આખી સાંજ આપણી નીકળી જાય. પણ અર્થશાસ્ત્ર હોય, ઇતિહાસ હોય, સાહિત્ય હોય, નાટ્ય જગત હોય, એ સર્વે ક્ષેત્રે ઉત્તમમાં ઉત્તમ કોટીના અણમોલ રત્નો એ એમટીબી કોલેજે સમાજને ભેટ ધર્યા છે. એમાં કેટલાકને યાદ કરું તો મહાન અર્થશાસ્ત્રી પદ્માબેન દેસાઈ, જેઓ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ સંસ્થાનું નામ રોશન કર્યું. આ સંસ્થાએ માત્ર શહેર
ગુજરાત કે દેશ નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે આ બધા એમના રત્નો થકી બહુ જ નામના પ્રાપ્ત કરી. વર્લ્ડ વુમન ઓર્ગેનાઇઝેશનના સ્થાપક ઈલાબેન ભટ્ટ, સોશિયલ એક્ટિવિસ્ટ ઈલાબેન પાઠક, સેવાના ક્ષેત્રે મહાન આત્મા મણિભાઈ ઉલુની કાંચનવાલા, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હિતેન્દ્રભાઈ દેસાઈ, જસ્ટિસ અહેમદી, જસ્ટિસ ડીએ દેસાઈ, ચીફ ઓફ આર્મી સ્ટાફ જનરલ અરુણ વૈદ્ય અને આવા અનેક રત્નો. પરંતુ મને કહેવા દો કે આજના સમારંભને જ્યાં સુધી લાગે વળગે છે તો એક ક્ષેત્રે સાહિત્ય અને નાટ્યના ક્ષેત્રે બી કનૈયાલાલભાઈ મુનશી, એમિનન્ટ લોયર, પોલિટિશિયન અને એડ્યુકેશનલિસ્ટ અને ગુજરાત સાહિત્ય સંસદના સ્થાપક જ્યોતિન્દ્ર દવે, ચંદ્રવદનસિંહ શાહ, યશવંત શુક્લ, શ્રી જયંત પાઠક, શ્રી ભગવતી કુમાર શર્મા, શ્રી ગુણવંત શાહ, મહાન નાટ્યકાર ચંચી મહેતા, શ્રી જસવંત ઠાકર, શ્રી પ્રવીણ જોશી, આ સર્વે આ કોલેજના રત્નો છે. અને એટલે જ કોલેજ એ દક્ષિણ ગુજરાત નહીં, ગુજરાત નહીં પણ આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે નામના ધરાવે છે. અમે બહુ જ આનંદ અને ગૌરવથી કહી શકીએ કે અમે આ સંસ્થાનું જે રીતે મેનેજમેન્ટ વર્ષોથી અમારા વડીલો કરતા આવ્યા એને આગળ લઈ જઈ રહ્યા છે. એવી જ રીતે બીજી જે ગુજરાતી સાહિત્ય પરિષદ એની સાથે પણ સાર્વજનિક એડ્યુકેશન સોસાયટીનો નાતો ઘણો જૂનો રહ્યો છે. 1966માં આ જ સંસ્થાના મહાન હાસ્યલેખક શ્રી જ્યોતિન્દ્ર દવે જીના અધ્યક્ષ સ્થાને તથા 1983માં આ જ સાર્વજનિક સોસાયટીના સારસ્વત શ્રી યશવંતભાઈ શુક્લના અધ્યક્ષ સ્થાને આ જ સંસ્થાના પટાંગણમાં પરિષદ અને અધિવેશનનું આયોજન થતું આવ્યું છે. છેલ્લી વાત કરું તો 2019માં આ જ સંસ્થાના પટાંગણમાં સુપ્રસિદ્ધ કવિ નાટ્ય લેખક શ્રી સીતાંશુભાઈના અધ્યક્ષ સ્થાને એક ખૂબ જ સફળ અધિવેશનનું આપણે આયોજન કર્યું. આવી રીતે સાહિત્ય, નાટ્ય અને શિક્ષણ જગતની અનેક પ્રવૃત્તિઓ અમારી સંસ્થા અન્ય સંસ્થાઓ સાથે જોડાઈને કરતી આવી છે. એને સાથે જ એ જ દિશામાં આજનો આ કાર્યક્રમ જે યોજાયો છે એ અમારો મિત્ર અને ઉત્તમ કોટીનો નાટ્ય કલાકાર શ્રી અનંગ મહેતા, જેના માટે આ શહેર ગૌરવ લઈ શકે અને કદાચ એના માટે એમ કહેવાય કે જિંદગી લંબી નહીં બડી હોની चाहिए, એવી રીતે એ જીવી ગયો. આ જે બધા નામોલ્લેખ કર્યા અને અનંગભાઈ, એ બધા માટે હું એટલું કહીશ કે જિંદગીનો એ જ સાચે સાચો પડઘો છે, જિંદગીનો એ જ સાચે સાચો પડઘો છે ગની, હોય ન વ્યક્તિ ને એનું નામ બોલાયા કરે. આ જ બધા મહાન વ્યક્તિઓ અને સંસ્થાના સપૂતો, એ સર્વેને વંદન. આપ સર્વેને વંદન અને ફરીથી સ્વાગત કરું છું. થેન્ક યુ વેરી મચ. એમણે શબ્દોથી સ્વાગત કર્યું અને હવે વિનંતી કરીશું સાહિત્ય પરિષદના પ્રતિનિધિ બનીને શ્રી રાજન ભટ્ટને કે રાજનભાઈ આપ આપણા આજના વક્તા અને મુખ્ય મહેમાન એવા શ્રી દર્શનભાઈ જરીવાળાને પુષ્પથી અભિવાદન કરો પ્લીઝ. રાજન જ્યારે વિકાસ મંત્રી હતા ત્યારે આ શ્રેણીની શરૂઆત થઈ હતી અને એ વર્ષો વર્ષ આ જ રીતે ચાલતી રહે અને આપ સૌનો સહકાર મળતો રહે એવી અપેક્ષા છે. આપણે સૌ એમને તાળીઓથી વધાવીશું પ્લીઝ. તમે મેકિંગ ઓફ ધ લેજન્ડ જોયા છે? અમે સૌ નસીબદાર છીએ કે અમે એક લેજન્ડ જેનું નામ છે મેહુલ સુરતીને, એનું મેકિંગ જોયું છે. એ સ્કૂલમાંથી નીકળ્યા અને એમના સ્ટુડિયોની કે એમના સંગીતની શરૂઆત થઈ કે એમના સુગમ સંગીતના નિત્ર્યા ઘીનો દીવો કરું અને તારી પૂજા કરું ના ગીતો ગાતા હતા, ત્યારથી અમે એમને જોયા છે. અને જ્યારે જ્યારે મેહુલ માટે એકાદ વાક્ય બોલવાની મને તક મળે ત્યારે હંમેશા હું કહું છું કે એ અમારો AR રહેમાન છે. આપણી સંસ્થાનો બિલકુલ વિદ્યાર્થી પણ છે. એમના માતાજીએ આખી કરિયર આ શાળામાં આ સંસ્થામાં ભણ્યા જ નહીં, ભણાવ્યું પણ. એટલે
મેહુલ અમારા સૌના બહુ જ દિલ અઝીઝ છે. હું વિનંતી કરીશ સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીના પૂર્વ અધ્યક્ષ શ્રી રાજેશભાઈ દેસાઈને કે આપ કૃપયા મેહુલભાઈને પુષ્પથી નવાજો. આ કાર્યક્રમ કરવાનો માટેની સૌથી સરસ જગ્યા જ આ હોઈ શકે એવું અમારા મનમાં નક્કી હતું. અને અમે માનનીય ભરતભાઈ શાહ જેઓ અત્યારના અધ્યક્ષ છે એમને જ્યારે કહ્યું ત્યારે કીધું કે હા બિલકુલ આપણે ત્યાં જ હોય ને, મેહુલનું સન્માન કરવાનું હોય અને નાટ્ય કલાકાર આવવાના હોય તો એ આપણી જ સંસ્થામાં થવા જોઈએ. આજે એમના પારિવારિક સંજોગોના લીધે ભરતભાઈ નથી અને રાજેશભાઈ અમારી સાથે છે, તો એમને સાર્વજનિક સોસાયટીના પ્રતિનિધિ રૂપે અમારા સૌના પરિવાર વતી વર્ષા ભાભી રાજેશભાઈનું પુષ્પથી અભિવાદન કરશે. Thank you very much, Rajesh bhai. Thank you very much, society. We always are at home when it is Sarvajanik Education Society. અમને સતત એમ જ લાગે છે કે આપણી જ સંસ્થાને આપણા જ ઘરમાં આપે છે. મિત્રો, આપણે જ્યારે અમે બધા તે લોકોએ વર્ષો સુધી કામ કર્યું અને એમની સાથે જો ઇમોશનલ બની જતા હોઈએ તો વર્ષા ભાભીના મનમાં કેટલું ચાલતું હશે. અને એક અંતરાલ થઈ જાય વ્યક્તિના ગયા પછી અને છતાં એનું નામ બોલાતું રહે ત્યારે એમની લાગણીઓ કેવી હોય. વિનંતી કરીશું વર્ષાબેન અનંગ મહેતાને કે આપ કૃપયા માઇક્રોફોન પર આવીને આપની લાગણીઓ વ્યક્ત કરો. હું વર્ષા અનંગ મહેતા આજના અવસરે ડાયસ પર બિરાજમાન મુખ્ય વક્તા શ્રી દર્શન જરીવાળા, જેમનું સન્માન થવા જઈ રહ્યું છે એવા ખૂબ જાણીતા સંગીતકાર શ્રી મેહુલ સુરતી, સાર્વજનિક સોસાયટીના પૂર્વ પ્રમુખ શ્રી રાજેશભાઈ દેસાઈનો પણ આભાર માનું છું. રાજેશભાઈ, આ જ પીટી સાયન્સ કોલેજમાં હું અને અનંગ વિદ્યાર્થીઓ અહીં જ ભણ્યા, આ જ હોલમાં એક્ટિવિટી કરી, પરિણય અને પછી લગ્ન. કપિલદેવ શુક્લ અમારા પ્રેમનો સેતુનો સાક્ષી, જેમની સ્મૃતિ વંદના કરવા દર વર્ષે આપણે ભેગા થઈ જઈએ છીએ. એવા અનંગ મહેતા માટે કહું તો જીવનના રંગમંચ પર વિવિધ રંગોના મિશ્રણ દ્વારા અલગ અલગ કિરદાર નિભાવી રંગમંચને જીવંત કરનાર, પ્રેમથી સૌને મળી સૌનો પ્રેમ મેળવનાર એવા અનંગ મહેતા માટે કહું તો એ એટલે એમ્બિશિયસ, એન એટલે નેચરલી આર્ટિસ્ટ, એ એટલે એડમાયરેબલ, એન એટલે નિર્મલ, જી એટલે જેન્ટલમેન. શ્રી નરેશભાઈ કાપડિયાએ એમના નાટકોનું ખૂબ સુંદર રીતે સંકલન કર્યું છે. તે વખતે મારી પાસે અમુક નાટકોના ફોટોગ્રાફ ન હતા. એવું જ એક નાટક મોહન રાકેશનું અધ્યય અધૂરી, એ નાટકનું રૂપાંતર ખાલી પર શીર્ષક હેઠળ ભજવાય. તેમાં રાજ્ય કક્ષાએ નાટકના તમામ પાસાઓને એવોર્ડ મળ્યા અને નાટક વિજેતા જાહેર થયું. ચિત્રલેખાના મધુરી કોટકના ગ્રુપમાં ઇન્સ્પેક્ટર કોલ્સ નાટકમાં મુખ્ય ભૂમિકા ભજવી મુંબઈમાં પૃથ્વી થિયેટરમાં પણ આ નાટક ભજવાયું. બોમ્બે દૂરદર્શનની ટેલિફિલ્મમાં અનિતા કંવર સાથે પણ કામ કર્યું. મારા જીવનમાં પ્રેમી પતિ મારી ભાવના સાથે મારા હૃદય સાથે ગૂંથાયેલ હૃદયસ્થ પાત્ર હતું. એમને જુલાઈ 2014માં પેરાલિસિસ થયો અને જાણે મૃત્યુ અને જીવન વચ્ચેની રેસ ચાલુ થઈ. આ રેસમાં જ ઓક્ટોબર 2019ના 8મી ઓક્ટોબરે તે દિવસે દશેરા હતો અને જીવન
અને મૃત્યુની રેસમાં મૃત્યુનો વિજય થયો. 5 વર્ષની આ માંદગીમાં મારા મોટાભાઈ ડૉક્ટર હેમંત પરીખ અને ભાભી અનંતાબેન પરીખનો મને ખૂબ સપોર્ટ રહ્યો. હું મનથી ભાંગી ના પડું એનો એમણે ખૂબ ખ્યાલ રાખ્યો. એમની હું જીવન પર્યંત ઋણી રહીશ. હવે અનંગના ન હોવાના અહેસાસ સાથે એકલ ભાવનાની વેદના છે. 35 થી 40 થી વધુ નાટકોનું દિગ્દર્શન લેખનને રૂપાંતરમાં અનંગનો પરિશ્રમી દ્રષ્ટિવંત કલાકાર હંમેશા નાટ્યસત હતો. મારે એ અનંગને જીવંત રાખવો હતો. શું કરવું કે જેથી નાટ્ય જગતમાં અનંગ જીવંત રહે? એ ભાવ સાથે જ્યારે રાજન ભટ્ટ મને મળવા આવેલા ત્યારે એમની સમક્ષ મારી ઈચ્છા દર્શાવી અને એમના પ્રયાસથી પરિષદે મારી અને અનંગની યાદોનો હાથ ઝાલ્યો. તે માટે રાજન ભટ્ટ અને પરિષદની ઋણી રહીશ. આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પડે એ માટે ખૂબ જ મહેનત કરતા શ્રી કપિલદેવ શુક્લ અને નરેશભાઈ કાપડિયાની પણ હું ઋણી છું. સોસાયટી કોલેજ કાળમાં મારા અનંગના પાવન મિલન સ્થાનનું મધ્યમ રહ્યું છે. તો હું સોસાયટીને નાનકડી ₹25,000ની ભેટ અર્પણ કરું છું, જેનો સ્વીકાર પૂર્વ પ્રમુખ શ્રી રાજેશભાઈ દેસાઈ કરશે તો હું એમનું આભારી રહીશ. અંતે હું એટલું જ કહીશ કે કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે, કેટલીક યાદો સ્વપ્ન બનીને રહી જાય છે. લાખો મુસાફિર પસાર થઈ જાય તો પણ કોઈકના પગલાં કાયમ માટે રહી જાય છે. આજના આ સ્મરણ યાત્રામાં આપ સૌ શ્રોતાગણ સહભાગી રહ્યા તે માટે આપ સૌનો આભાર માનું છું. ભવિષ્યમાં પણ સહભાગી થશો એવી આશા સાથે વિરમું છું. અસ્તુ. આપણા જીવનમાં કેટલીક વ્યક્તિઓ એવી હોય છે કે જેને જોઈને આપણને થાય કે ખરેખર દેવ કે દેવીઓ હશે. વર્ષાભાભી એમાંના એક છે. જ્યારે પણ એમને સાથે ખાસ કરીને અનંતના સમયની એની માંદગીનો સમય અને ત્યાર પછીના સમયમાં અમે ભાભીને ત્યાં અને અનંતને ત્યાં મહિનાઓ સુધી નાટકની પ્રેક્ટિસ કરી છે. એમના ઘરમાં અમને અમારું જ ઘર લાગતું હોય તેવી રીતે ઘણી બધી વર્ષો સુધીની પ્રવૃત્તિઓ કરી છે. પણ ત્યારબાદ એમણે ખાસ કરીને જેમનો ઉલ્લેખ કર્યો એમના પરિવારજને જે આખી પરિસ્થિતિને સાચવી. અમે રાજન સાથે જ્યારે વાત કરીએ ત્યારે કહીએ છીએ કે અગર આપણા મનમાં કોઈ દેવી હોય તો એ દેવી વર્ષાભાભી જેવા હશે. સાર્વજનિક એજ્યુકેશન સોસાયટીને વર્ષાબેન મહેતાના પરિવાર તરફથી આ એક ચેકનું અર્પણ. મિત્રો, મેહુલભાઈ બહુ જ ખૂબ જ જાણીતા અને અત્યંત લોકપ્રિય એવા ગાયક અને સંગીતકાર. સુરતમાં સ્ટુડિયો અને સ્ટુડિયો વર્ક કેવું થઈ શકે તેને માટેના નિષ્ણાત, પણ કલાકૃતિઓમાં ખાસ કરીને નાટકમાં કે સંગીત ફિલ્મની અંદરનું સંગીત કેવું હોઈ શકે તેની એમની શરૂઆત કપિલદેવ શુક્લથી થઈ. તો આજે યોગ્ય એ જ રહેશે કે કપિલ આપ આવો અને પ્લીઝ શેર કરો કે કેવી રીતે મેહુલની સાથેના નાટક, એના એટલા બધા નાટકો, એક આખું આલ્બમ બહાર પડ્યું છે કે જેમાં કપિલદેવના નાટકોમાં મેહુલે આપેલા સંગીતના ગીતો અને એના મ્યુઝિક છે. સો લેટ અસ હેવ ઇટ ફ્રોમ કપિલદેવ શુક્લ. ઉપસ્થિત આપ સૌ અને ખાસ અંગત મિત્ર એવા દર્શનભાઈ જરીવાળા, હું ભાઈ બોલવાની ઈચ્છા રાખતો હતો એટલે મેહુલભાઈ સુરતી. જો મેં કોઈ ખરાબ સંગીતકાર જોયો હોય જીવનમાં, જેને મ્યુઝિક શું છે એ કંઈ જ ખબર નહોતી, જેને મ્યુઝિક જરા પણ આવડતું નહોતું, તો એ મેહુલ સુરતી નહોતો. એને સંગીત બરાબર આવડતું. મારે એક જ દાખલો આપવો છે, અને લાંબી વાત એટલા માટે નથી કરવી કે તમે બધા જ એને સારી રીતે ઓળખો છો, જાણો છો, માણો છો, અને એ નર્મદ
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સ્થપાઈ તે વર્ષે નર્મદના ગીતોની, પસંદ કરેલા ગીતોની એક સરસ મજાનું સ્વરાંકન કરીને સીડી બહાર પાડવાનો એક ઈરાદો જાહેર કરવામાં આવ્યો. ત્યારે ગીતો પસંદ થયા. એમાં નર્મદનું આજીવન જેમણે રિસર્ચ કરીને, સંશોધન કરીને સમગ્ર પુસ્તકો બહાર પાડ્યા એવા ડૉક્ટર રમેશ શુક્લે એવું કહ્યું કે બીજા બધા ગીતો તો ઠીક છે, પણ આ ગીત કેવી રીતે સ્વરાંકન કરી શકાશે? આ ગીતનું સ્વરાંકન નહીં થાય. એટલે જાણી જોઈને મેહુલે એ ગીત પસંદ કર્યું, પહેલું પસંદ કર્યું. એમનું વક્તવ્ય ચાલુ, આ સહેજ બી એક્ઝાજરેશન નથી કરતો, સહેજ બી એવું મારી વાત નથી. એમનું વક્તવ્ય ચાલુ હતું. અમે લોકો છેલ્લી બેન્ચ પર ગયા અને માત્ર 20 મિનિટમાં એણે આખું ગીત કમ્પોઝ કરીને તૈયાર. એ ગીત સૌથી અઘરું ગીત. મેહુલ મને પેલું, હા, રેખ રૂટી, કેમ રે આ કેવી રીતે આવશે? રમેશભાઈ કહે કે આ ગીત કમ્પોઝ નહીં થાય. અને 20 મિનિટમાં આ મ્યુઝિક જેણે પોતાના જીવનમાં કમ્પ્યુટર એન્જિનિયર હોવા છતાં બી એની કી કરતા મ્યુઝિકના એની કી વધારે વાપરી છે એવા માણસે. અને બીજું અગત્યનું એ છે કે એને પોતાની જાતને પૂરેપૂરું આની અંદર અભિનેતા જ એકલા પોતાની જાત નાખી દે છે એવું માનવાને કોઈ કારણ નથી. એવી કોઈ ભ્રમણામાં રહેવાની જરૂર નથી. અમે લોકો એક સમય એવો તો 2012માં જ્યારે 72 કલાક 72 અવર્સ એક પણ સેકન્ડની ઊંઘ લીધા વગર વાઇબ્રન્ટ ગુજરાતનો જે કાર્યક્રમ હતો એ કાર્યક્રમ કરવા માટે અમે 2 જણા, રેકોર્ડિંગ થાય, મ્યુઝિક થાય, બેકગ્રાઉન્ડ થાય, રિહર્સલ થાય, એવું 72 કલાક એક સરખું જો કરવાની તૈયારી જે માણસના મનમાં હોય ને, એનું ડિવોશન શું હોઈ શકે? અને આ સન્માન એ તો છે જ, પણ હું એવું ઈચ્છું કે એને આનાથી પણ વધારે અદકેરું સન્માન મળશે એની ખાતરી છે, મને એવી અપેક્ષા નથી. એટલે આ આવો મિત્ર છે એટલે એને માટે બહુ બધું બોલાઈ જાય અને લાગણીમાં ખેંચાઈ જવાય, છતાં પણ હા એટલું હું ચોક્કસ કહું કે જ્યારે કહેવામાં આવે કે મારે અહીંયાળી ઘર પડી જાય છે એવું જોઈએ છે, ઘર પડી જાય છે, તિરાડે ફૂટી કું પડે, શું કરવું, કેવી રીતે કરવું? ઘરના વાસણો બધા પડે છે. રાત્રે 2:30 વાગે ઘરમાં એક પછી એક વાસણો નંખાય છે. નીચેવાળા ભાઈ ઉપર એના બાપાને ફરિયાદ કરવા જાય છે કે તમારા ઘરમાં આ શું ચાલે છે અડધી રાત્રે. આ થાય. અને તમે લ્યુના, બધાને ખબર છે લ્યુનાના ફટફટિયાના અવાજની સાથે બળતા કાગળો, બાળેલા કાગળો, ઘણા બધા કાગળો સળગાવીને કાગળો બાળેલા અને સાથે ફટફટિયાનો અવાજ બંધ થાય ચાલુ થાય બંધ થાય, એ રીતે તમને એમ થાય કે પાછળ આ બુલડોઝર ચાલી રહ્યું છે અને આખું ઘર ધરાર પડતું જાય છે. આટલું સિમ્પલ. આ પરિકલ્પના જે કરવાની વાત છે ને તે આ છે. અને મને બરાબર યાદ છે કે આખરની આત્મકથા એનું જે નવો સ્ટુડિયો થયો તેની અંદર પહેલું નાટકનું મ્યુઝિક એ કર્યું. હા, એની પાસે જે સૌથી પહેલા જે હતું ને તે તો રેકોર્ડિંગનું આટલું નાની મસ્તી એક યંત્ર હતું, એનું નામ મને ખબર નથી. એ ગરમ થઈ જાય ને એટલે એની પર પંખો ચાલુ કરીએ અને અમે ચા નાસ્તો કરવા રાત્રે નીકળી જઈએ. ચા નાસ્તો કરીને ઠંડુ થાય એટલે પાછું રેકોર્ડિંગ શરૂ કરીએ, પાછું ગરમ થાય એટલે પાછું લઈએ. એટલે આ પરિસ્થિતિમાંથી
મનમાં સ્ટુડિયો કરવાની પરિકલ્પના સાકાર કરવી એટલું જ નહીં, ત્યાર પછી દરેકે દરેક જે કોઈ પણ નાટક લઈને જાય તે દરેકે દરેકને પૂરેપૂરો સંતોષ આપીને એને માટે પૂરેપૂરા ડેડિકેશન સાથે નાટકને સમજીને, આ અગત્યનું છે કે બેકગ્રાઉન્ડ સ્કોર એ નાટકનો બેકગ્રાઉન્ડ સ્કોર છે, મ્યુઝિકનો બેકગ્રાઉન્ડ નાટક નથી, એ એને બરાબર ખબર છે. એટલે આનંદની વાત આ છે. એક છેલ્લી વાત, ડેથ 91 વર્ષના બાપના હાથમાં 68 વર્ષનો દીકરો મરી જાય છે એના હાથમાં. તે વખતનો આલાપ શું હોઈ શકે? સવારે 3:30 વાગે, હું સમય બરાબર કહું છું, 3:30 વાગે એણે જે આલાપ લીધો, એ આલાપ જ્યારે જ્યારે પણ જેણે પણ સાંભળ્યો છે તે માણસના હૃદયમાં ચિરાડો પડ્યો છે. અને એ એવો ને એવો આજે તાજો ઘા મારા મનમાં પણ છે. એવા મેહુલને માટે વધારે શું કહેવું? એમણે કહ્યું તે પ્રમાણે ગરમ થઈ જતા મશીનથી સ્ટુડિયો, અને એ સ્ટુડિયોમાં મેહુલ એ આર રહેમાનની સાથે હું એટલા માટે સરખાવું છું કે એ માત્ર સંગીતકાર નથી, એ માત્ર ગાયક નથી, એ માત્ર કનાઇઝર ઓફ મ્યુઝિક કે ઇન્ડિયન. આ એ આર રહેમાન એ બધી વાત ભૂલી જાઓ. એ મ્યુઝિક તૈયાર કરે ને એટલે હું દ્રશ્ય તૈયાર કરું. હું દ્રશ્ય તૈયાર કરું એટલે મ્યુઝિક. એટલે આવી બી સ્પર્ધા થઈ કે તું સારું કરે કે હું સારું કરું, એમાં નાટક સારું થતું. વેરી ગુડ, વેરી ગુડ. એટલે હું જે ડિરાઈવ કરું છું કપિલ દેવ તે છે કે હી ઇઝ અ ટેકનોક્રેટ. અને અત્યારના સમયના જે શ્રેષ્ઠ સંગીતકારો દુનિયાભરમાં છે એ માત્ર સંગીતકારો નથી, દે આર ટેકનોક્રેટ્સ. અને એટલા માટે મેહુલ, કારણ કે હવે તો સુરતમાં ઘણા બધા સ્ટુડિયોઝ થયા છે, કરાઓકેને લીધે લગભગ દરેક કોનોઇઝરના ઘરમાં પણ એક સ્ટુડિયો થયો, પણ મેહુલની ડિમાન્ડ હંમેશા એ માટે પણ હંમેશા રહી છે કે અમારે એક સ્ટુડિયો કરો છો. અમારી ઇન્સ્ટિટ્યૂટમાં, આપણી સ્કોપા કોલેજનો કે મેં બ્લાઇન્ડ સ્કૂલનો સ્ટુડિયો કર્યો, તો બધામાં મેહુલ કહે તે જ કરવાનો, એક વન લાઈન એનો. એટલે એ, અને એકદમ કાળજીપૂર્વક, જાણે પોતાનો સ્ટુડિયો બનાવતા હોય તેટલી કાળજીપૂર્વક એ કામ કરે. એટલે એ એમની ક્રેડિટ છે. આ બધા છતાં મેહુલ પર અમે 5 મિનિટનું એક પ્રેઝન્ટેશન આપની સમક્ષ કરીએ છીએ. મને ખાતરી છે અહીં બેઠેલી કોઈ પણ વ્યક્તિ આ બધું નહીં જાણતી હોય. મેહુલભાઈએ છેલ્લા 10 વર્ષમાં જે કાર્ય કર્યું છે અને અત્યારે એની જે ઊંચાઈ છે, કપિલદેવની માફક મેહુલ નરેન્દ્ર મોદી સાહેબનો એકદમ પ્રિય છે. તમે વિચાર કરો કે ગુજરાત સરકારના સૌથી વધારે કાર્યક્રમ જ્યારે સીએમ હતા મોદી સાહેબ, તે બધા મેહુલભાઈએ કર્યા છે. અને મેગા પ્રોગ્રામ એટલે 500-700 કલાકારો હોય એવા મોટા મોટા કાર્યક્રમો. અને તે સુરતમાં રહીને એ કેવી રીતે આ બધાને કોર્ડિનેટ કરતા હશે અને એક કરતા, જેમ કે આપને યાદ હશે કે આપણો નવસારી કે વ્યારા જ્યારે તાપી જિલ્લો બન્યો, એવા જે જિલ્લાઓ નવા બન્યા એ દરેક જિલ્લામાં મોદી સાહેબે કાર્યક્રમ કર્યા અને દરેકની અંદર મોટા પ્રોગ્રામ આપણે કર્યા. અને ગુજરાતી ફિલ્મોનો જે નવો યુગ અત્યારે શરૂ થયો છે, તે યુગમાં સૌથી વધારે સરસ કાર્ય સંગીતના ક્ષેત્રે કર્યું હોય તો મેહુલ સુરતીએ. વધારે નહીં કહું, એક નાનકડું પ્રેઝન્ટેશન મેહુલભાઈ માટે. શ્રી મેહુલ સુરતી. મેહુલ સુરતી સુરતના પનોતા પુત્ર. 16મી નવેમ્બર 1977ના રોજ સુરતમાં તેમનો જન્મ. તેઓ વ્યવસાયે સંગીત કમ્પોઝર, સંગીત દિગ્દર્શક, અરેન્જર, રેકોર્ડ પ્રોડ્યુસર અને ખુદ ગાયક. જે જેનર્સમાં મેહુલભાઈએ કામ કર્યું છે તે છે ફિલ્મ સ્કોર, ઇલેક્ટ્રોનિક, વર્લ્ડ મ્યુઝિક, ગુજરાતી સુગમ સંગીત, ભારતીય શાસ્ત્રીય સંગીત અને નાટકનું સંગીત. તેઓ કીબોર્ડ, તાલવાદ્યો અને કંઠિયા પર એક સરખું કાર્ય કરે છે. સુરતમાં તેમના 2 ઓડિયો રેકોર્ડિંગ સ્ટુડિયોઝ છે, જેમાં સરાઉન્ડ સાઉન્ડ મિક્સ સગવડો છે. તેમના કાર્યક્ષેત્રમાં ફિલ્મો, નાટકો, દસ્તાવેજી ફિલ્મો, રેડિયો જાહેરાતો, સંગીતના આલ્બમ્સનો સમાવેશ થાય છે. મેહુલ સુરતીના સંગીતવાળી ગુજરાતી ફિલ્મો
આ યાદી મોટી છે. શરૂઆત થઈ હતી 2002થી નર્મદા તારા વહેતા પાણીથી. ત્યારબાદ કેવી રીતે જઈશ, આપણે તો ધીરુભાઈ, જે પણ કહીશ તે સાચું જ કહીશ, પાસપોર્ટ, કુક, વિટામિન સી, શોર્ટ સર્કિટ, મોન્ટુની બિટ્ટુ, 2019ની બેસ્ટ ફીચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મેળવનારી ફિલ્મ હેલ્લારો, 21મું ટિફિન, માધવનું શીર્ષક ગીત અને 2023ની પોપટ. હાલ 2024માં વેબ સિરીઝ મિલન મિલાપ, 2024ની કમઠાણ અને કસુંબો, અને હવે આવશે આ વર્ષમાં સાસણ અને આવતા વર્ષે ઉમરો તથા જાગતે રહો. મેહુલભાઈના યાદગાર આલ્બમો પ્રિય પપ્પા હવે તો, પ્રેમ શૌર્ય ગુજરાત, નર્મદ ધારા, સારાંશ, ઉદ્ભવ, હસતા રમતા પાર્ટ 1 અને 2, સાતત્ય, અડધી રમતથી, વંદે ભારતમ એ RSS ગુજરાત દ્વારા 2015માં બનાવડાવાઈ. મેહુલ સુરતીના યાદગાર કાર્ય ગ્રાન્ડ મલ્ટીમીડિયા શો 2006 વડનગર ગુજરાત સરકાર માટે, તરણેતરનો મેળો ગુજરાત પ્રવાસન માટે, ગ્રાન્ડ મલ્ટીમીડિયા શો બનાસ તારા વહેતા પાણી પાલનપુર 2008માં, ગ્રાન્ડ મલ્ટીમીડિયા શો સૂર્યપુત્રીના સથવારે 2008માં વ્યારા ગુજરાત સરકારના આ કાર્યક્રમ, વાઇબ્રન્ટ નવરાત્રી અમદાવાદ 2009માં, ગ્રાન્ડ મલ્ટીમીડિયા શો વાઇબ્રન્ટ ગુજરાત સ્પાર્કલિંગ સુરત 2010માં, સ્વર્ણિમ ગુજરાત મલ્ટીમીડિયા શો સપ્તરંગી ગુજરાત અમદાવાદ 2011માં, ખૂબસૂરત ગુજરાત 2012માં, ડાંગનો દરબાર 2013માં, નિત્ય નૂતન નવસારી 2013માં, દાદા ભગવાન મલ્ટીમીડિયા શો અમદાવાદમાં 2019માં, અને મેહુલ સુરતીએ સર્જેલા થીમ સોંગ્સમાં પતંગ ઉત્સવ 2007માં ભરૂચ, ગ્રીષ્મ મહોત્સવ સાપુતારા 2007માં, ત્રીજી એશિયન જિમ્નાસ્ટિક્સ સુરતમાં 2008માં, અને ગુજરાત અભિનંદન ગુજરાત સરકારનો 2009નો કાર્યક્રમ. મેહુલ સુરતીને મળેલા એવોર્ડ્સની યાદી પણ એટલી જ લાંબી છે જેનું આપણને ગૌરવ છે. શ્રેષ્ઠ સંગીતકાર કેવી રીતે જઈશ 2012-13 ગુજરાત સરકાર અને ટ્રાન્સમીડિયા મુંબઈ દ્વારા, શ્રેષ્ઠ સંગીતકાર ગુજરાતી સુગમ સંગીત ફાઉન્ડેશન 2003 અને 4, શ્રેષ્ઠ નાટ્ય સંગીત સુરત મહાનગરપાલિકાની નાટ્ય સ્પર્ધાઓમાં સતત 9 વર્ષ સુધી 2002થી 2014 સુધી શ્રેષ્ઠ સંગીતના એવોર્ડ્સ, શ્રેષ્ઠ ઓરિજિનલ સાઉન્ડ ટ્રેક જે પણ કહીશ એ સાચું કહીશ ગીફા એવોર્ડ 2016માં, શ્રેષ્ઠ સંગીતકાર મોન્ટુની બિટ્ટુ 2019માં ગીફા અને ટ્રાન્સમીડિયા મુંબઈ અને ફિલ્મ એક્સેલન્સ એવોર્ડ, શ્રેષ્ઠ સંગીતકાર હેલ્લારો 2020 ગીફા અને ગુજરાત સરકાર ટોપ FM અને વર્ષનું શ્રેષ્ઠ આલ્બમ 2021માં, શ્રેષ્ઠ પ્રોગ્રામિંગ અને એરેન્જિંગ રાહ જુએ ફિલ્મ 21મું ટિફિન ટોપ FM. આવા આપણા તેજસ્વી સંગીતકાર મેહુલ સુરતીને સન્માનીને આપણે સૌ ગૌરવ અનુભવીએ. અમારા બહુ જ વહાલા અને જેમની પાસેથી અમે નાટક શીખ્યા એવા પ્રોફેસર જ્યોતિ વૈદ્યનું સન્માન કરવાના હતા, અને અમે બધા મોટા નાટ્યકારોના મેસેજીસ મંગાવેલા. માનનીય પ્રવીણ જોશી સાહેબ એવો એક સંદેશો લખીને મોકલેલો કે ગુજરાતની સાંકડા મનની રાંકડી પ્રજા, આ સંતુ રંગીલીનું છે, ગુજરાતની સાંકડા મનની રાંકડી પ્રજા નાટ્યકારનું બીજું શું કરે
ઓછામાં ઓછું સન્માન તો કરે ને. Let us listen to મેહુલ સુરતી. મેહુલભાઈ આવો and please share your views. થેન્ક યુ સાહિત્ય પરિષદ વાર્તાથી નોટ ખાતું બધાનો આભાર. થેન્ક યુ વેરી મચ. આનંદભાઈના ઉપક્રમે આપણે મેહુલભાઈને સન્માનિત કર્યા અને પરિષદનો જે દર વર્ષનો ઉપક્રમ છે તે મુજબ આપણે એક મહાન નાટ્યકારને એક વક્તવ્ય એમની વાતો આપણે સાંભળીએ. એ રીતે આજે આપણી સાથે શ્રી દર્શન જરીવાળા છે. મેહુલભાઈને માફક જ આમના પરનું 5 મિનિટનું પ્રેઝન્ટેશન આપ જોશો ત્યારે આપને ખ્યાલ આવશે કે આપણે ગુજરાતી પ્રેક્ષક કે ભારતના પ્રેક્ષક હોવા છતાં આપણા કલાકારને બહુ જ ઓછા જાણીએ છીએ. દર્શનભાઈ કવિ છે, નાટ્યકાર છે, અદ્ભુત એક્ટર છે. ગુજરાતી, મરાઠી અને હવે હોલિવૂડની ફિલ્મો કરે છે. અત્યંત વ્યસ્ત છે. નાટકો કરવાનો એમની પાસે સમય કેવી રીતે રહેતો હશે એ માની શકાય એમ છે, કારણ કે એ વર્ષમાં અડધા પોણા સમયથી વધારે તો સમય એ વિદેશમાં શૂટિંગમાં રહેતા હોય છે. વેબ સિરીઝનો સમય આવ્યો છે. ફિલ્મ સીધી જ સિનેમા હોલમાં જવાને બદલે સીધી જ નેટફ્લિક્સ પર આવે છે. એવી પણ એમની 2 ફિલ્મો છે કે જે સીધી પ્રેક્ષકોને કુદાવીને સીધી જ OTT પર કૂદી છે. તો કેટલું બધું કામ કોઈ એક કલાકાર પોતાના જીવનની અંદર કરી શકે, અને તે છતાં આટલી બધી સરળતા. કપિલ દેવનો એક ફોન કે પરિષદ વતી આપણે કરીએ છીએ અને નાટકના આપણા મેહુલને તો કે હું બિલકુલ જ આવીશ. એમની તારીખોના પ્રશ્નો થઈ શકાય એ આપણે બિલકુલ ગનિમત છે કે એ થાય જ, પણ તે છતાં એમણે પૂરેપૂરા સૌજન્યથી અહીં આવવાનું જે સ્વીકાર્યું, અને આપ એમને સાંભળશો ત્યારે એમના સ્વભાવનો કે એમના વ્યક્તિત્વનો કે એમના ઊંડાણનો આપણને ખ્યાલ આવશે. પણ એ પહેલાં પ્લીઝ અલાવ મી ટુ હેવ અ સ્મોલ પ્રેઝન્ટેશન ઓન શ્રી દર્શન જરીવાલા. દર્શન જરીવાલા ભારતના ફિલ્મી પડદા પર અને રંગમંચ પરના જાણીતા અભિનેતા દર્શન જરીવાલાએ મનોરંજન ઉદ્યોગમાં તેમનું નોંધપાત્ર પ્રદાન કર્યું છે. 29મી સપ્ટેમ્બર 1958ના રોજ મુંબઈમાં જન્મેલા દર્શનભાઈ ગુજરાતી પરિવારના સંસ્કારની સાથે ઉછર્યા છે. તેઓ કોલેજમાં હતા ત્યારથી જ અભિનયની સાથે સંકળાયા હતા. તેઓ ક્વોલિફાઈડ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. દર્શન જરીવાલાની અભિનય કારકિર્દી 4 દાયકાઓ સુધી વિસ્તરી છે. IMDb મુજબ તેમણે 108 ફિલ્મોમાં મહત્વની ભૂમિકાઓમાં અભિનય કર્યો છે, અને તેમાંથી કેટલીક યાદગાર ફિલ્મોને અગર આપણે યાદ કરીએ તો 2007ની ગાંધી માય ફાધર. આ ફિલ્મમાં તેમણે મોહનદાસ કરમચંદ ગાંધીની ભૂમિકા ભજવી હતી, અને જેને માટે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો નેશનલ ફિલ્મ એવોર્ડ અપાયો હતો. તે ઉપરાંત 2001ની સ્ટાઇલ, 2008ની હલ્લા બોલ, 2007ની ગુરુ, 2009ની અજબ પ્રેમ કી ગઝબ કહાની, 2010ની રાજનીતિ, 2013ની ફટા પોસ્ટર નિકલા હીરો, 2012ની કહાની, 2012માં જ આરક્ષણ, 2015માં રાઉડી રાઠોડ, 2021માં રાધે. નેટફ્લિક્સ પરની ફિલ્મ મિસિસ સિરિયલ કિલર. તો એ જ નેટફ્લિક્સ પર તાજો ક્રાઇમ ડ્રામા સેક્ટર 36. આ એમની કેટલીક યાદ કરી શકાય તેવી ફિલ્મી રચનાઓ છે. તેમણે આપેલી કેટલીક યાદગાર ગુજરાતી ફિલ્મોમાં 2 યાર, ઓમ મંગલમ સિંગલમ, કમઠાણ, અને હાલ શ્રી અમિતાભ બચ્ચનની સાથે ફક્ત પુરુષો માટે ધૂમ મચાવે છે. દર્શનભાઈના કેટલાક ટેલિવિઝન શોઝ પણ યાદગાર હતા, જેમાં 2010થી 12 સુધી સાસ બિના સસુરાલ, 2012ની અદાલત, 2015ની મુંહ બોલી શાદી, 2015ની જ એક થા રાજા એક થી રાની,
2021માં સરગમ કી સાઢે સાતી, આને આપણે યાદ કરી શકીએ. છેક 1991ની ગુજરાતી શ્રેણી નરસૈયો ભક્ત હરિનોમાં પણ દર્શનભાઈ હતા. ગુજરાતી અને હિન્દી, તે ઉપરાંત અંગ્રેજી અને મરાઠી રંગભૂમિ પર દર્શન જરીવાલાએ 35 યાદગાર નાટકો છેક 1974થી આપ્યા છે. તે ઉપરાંત પરમેનન્ટ રૂમમેટ સિઝન 2 અને 3 2016માં, તો 2018માં તેમણે અકુરીમાં યાદગાર અભિનય આપ્યો છે. શ્રી દર્શન જરીવાલાએ 15 વર્ષોથી આંતરરાષ્ટ્રીય ફિલ્મો, ટેલિવિઝન અને વેબ શ્રેણીઓમાં અભિનય કરીને આંતરરાષ્ટ્રીય કલાકાર હોવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે. તેમાં ડિઝનીની ધ મિલેનિયમ ડોલર આર્મ અને અન્ય ફિલ્મો ઉપરાંત સેવ યોર લેગ્સ, ઇટન બાય લાયન્સ, લાયન્સ ઓફ પંજાબ પ્રેઝન્ટ્સ, વાઇસરોયઝ હાઉસ અને ટેલિવિઝન સિરિયલ સેન્સ8 સિઝન 1 અને 2, તો ધ સર્પન્ટ, ધ ગુડ કર્મ હોસ્પિટલ, આની 1 to 4 ચાર સિઝન અને ઇન ધ લોંગ રન, આ આંતરરાષ્ટ્રીય ટીવી શ્રેણીઓને યાદ કરી શકાય. ગાંધી માય ફાધરના નેશનલ એવોર્ડ ઉપરાંત શ્રી દર્શનભાઈને શ્રેષ્ઠ સહાયક અભિનેતા એવોર્ડનું નામાંકન ફિલ્મ અજબ પ્રેમ કી ગઝબ કહાની માટે તથા ઇન્ડિયન ટેલી જ્યુરી એવોર્ડ્સને માટે સાસ બિના સસુરાલના અભિનય માટે મળ્યું હતું. શ્રી દર્શનભાઈએ સિને અને ટેલિવિઝન આર્ટિસ્ટ એસોસિએશનની એક્ઝિક્યુટિવ કમિટીમાં ચૂંટાયેલા સભ્ય રૂપે 2015થી 23 સુધીના લાંબા સમયગાળા દરમિયાનમાં ટ્રેઝરર અને વાઇસ પ્રેસિડેન્ટ રૂપે સેવાઓ આપી છે. તેમને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારતીય ફિલ્મ ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરવાની પણ તક મળી છે. તો દર્શનભાઈ સિને આર્ટિસ્ટ વેલફેર ટ્રસ્ટના પરમેનન્ટ ટ્રસ્ટી રૂપે સેવાઓ આપે છે. અનેક થિયેટર અને ફિલ્મ ઇન્સ્ટિટ્યૂટ્સમાં તેઓ મહેમાન વ્યાખ્યાતા રૂપે સેવાઓ આપે છે. તેમના વિવિધ નાટ્ય સ્પર્ધાના નિર્ણાયક તરીકેના યાદગાર અનુભવો પણ છે. આવા શ્રી દર્શન જરીવાલા આજે આપણી સાથે છે, તેનું આપણને સૌને ગૌરવ છે. પરિષદ વતી આજના આ વક્તવ્ય અમે આપનું સાંભળવા માટે ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાર્વજનિક એજ્યુકેશન ટ્રસ્ટ, આ બંને ખૂબ જ પાયાનું કામ કરતી લબ્ધ પ્રતિષ્ઠિત સંસ્થાઓને એના ખૂબ જ ઉદારદિલ કાર્યકર્તાઓ, એના સંચાલકો, જેમને કારણે હું આજે અહીં તમારી સામે ઊભો છું, અને આપ સૌ મારા પ્રેક્ષકો કે જેમના પ્રેમ વગર હું ક્યાંય પણ ઊભો ન રહી શકું. તમને જે આવડતું હોય કામ એકનું એક છેલ્લા 50 વર્ષથી કર્યા કરો તો આવું બધું થાય. એક સપાટી પર મને આવી આ ફિલ્મ જોતા એમ થાય છે કે ઓહો કેટલું કરી નાખ્યું, અને અહીંયા ઉભો રહું છું ત્યારે એમ થાય છે કે હજી શરૂઆત કરી છે. કારણ કે એટલું બધું છે. આ કળાના દરિયામાં મરજીવા બનીને જ્યારે ઊંડા ઉતરો ત્યારે ખબર પડે છે કે મબલખ મોતીઓ પડ્યા છે, માત્ર તમારા હાથ બહુ નાના છે, તમારી હથેળીઓ, તમારી પકડ, તમારી મુઠ્ઠી ખૂબ જ ઓછી પડે છે. હજી એમ થાય છે કે એકાદ બે ભાષા વધારે શીખું અને એમાં જઈને કામ કરું. હમણાં
મેં લગભગ કજિયો કર્યો મારા એક મિત્ર છે મહેશ માંજરેકર, એમની સાથે. બધું તું તો જાણે છે કે મરાઠી હું બહુ સારું બોલું છું, તો મને કેમ તું મરાઠી ફિલ્મોમાં નથી બોલાવતો? એટલે એણે મને કહ્યું કે મરાઠીમાં મારી પાસે બહુ સારા અભિનેતાઓ ઓલરેડી છે, અમને એનાથી વધારે સારા અભિનેતાઓનું કામ પડશે તો જોઈશું. એટલે મેં કીધું આ છે ને બહુ શાલમાં વીંટાળીને જોડો મારવા જેવી વાત છે. યુ આર નોટ એકચ્યુઅલી મીનિંગ ધીસ. પણ મેહુલ, એક ઉંમર બહુ ઓછી પડે છે યાર. માત્ર આવેશને કારણે, માત્ર એક શબ્દોમાં ન ઢાળી શકાય એવી અત્યંત આનંદની લહેર આવે તમે જ્યારે તખ્તા પર અભિનય કરતા હો ત્યારે. માત્ર એ રીતે તમે એક કામ શરૂ કરો અને પછી ધીરે 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 તમે પોતમાં પોતે ભણાતા જાઓ અને પોતની બારીકીઓ તમને ખબર પડે, તમને ખ્યાલ આવે કે આમાં કેટલું બધું જુદું અને નવું અને સારું વધારે બહેતર થઈ શક્યું હોત. ત્યારે તો તમને બોલાવવામાં આવે પાછા. એટલે હમણાં જયારે પાછળ જોઉં છું અહીંથી ત્યારે એવરીથિંગ ઇઝ જમ્બલ્ડ અપ. એક આપણે કહીએ ને કે એ રેરવ્યુ મિરરમાં જે જોવાની વાત છે ને, objects in the mirror are closer than they appear to be. પણ આવી ક્ષણો જ્યારે આવે કે જ્યારે you are loved and appreciated by your peers and by artists who are much above you, ત્યારે એક સહેજ હાશકારો થાય, સારું લાગે કે કંઈક કરી બેઠા છીએ, સારું આપણાથી થઈ ગયું છે અને આમાંથી ક્યાંકથી જ આગળ જવાનો રસ્તો મળશે. જે એટલે હરિદ્ર કહે છે બારી ખોલો અને હાથની મુઠ્ઠી ખુલ્લી કરો અને ફૂંક મારો, જે બળી ગયું છે એ પોતાનું ઠેકાણું શોધી લેશે, પણ જે હાથમાં રહી જશે એ તમને આગળ લઈ જશે. હું અનંતભાઈ ની વાત સાંભળતો હતો. મુંબઈ અને એની સરખામણીમાં ગુજરાતના શહેરોમાં પહેલેથી તમને કદાચ ખ્યાલ હોય કે તમને તમારો અવાજ આખા આકાશને ફાડીને ઉપર સુધી નથી પહોંચવાનો કદાચ, તમે છતાંય તમારું કર્મ ખેડે જાઓ, છતાંય તમારી જમીન તમે ખેડે જાઓ, છતાંય તમે તમારું કામ કરતા જાઓ. કેટલા બધા આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામેલા અને નેશનલી આપણી ભાષાથી બીજી ભાષાઓમાં જે લોકો આટલું સમૃદ્ધ નાટ્ય સાહિત્ય મૂકી ગયા છે એવા લોકોની કૃતિઓ તમે સુરતમાં કરો. એનો મહિમા કરવો હોય તેનો મહિમા નથી થતો અને આવા નિમિત્તે થાય છે તો આપણને વધારે આનંદ થાય છે, એવું છે. અને આ બધું થઈ શક્યું એના માટે સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી, મને અહીંયા ઊભો છું, આ જે પ્રકારનું થિયેટર છે
મને રાજેશભાઈને કહેવાનું મન થાય કે શનિવાર રવિવારનું થિયેટર જો અહીંયા શક્ય બને તો કરો, કારણ કે આ પ્રકારનું જો થિયેટર મુંબઈમાં હોત, દિલ્હીમાં હોત તો આની જુદો મહિમા થયો હોત. આ એક પ્રકારનું છે. આ પ્રકારનું સ્ટ્રક્ચર, આ પ્રકારનું આર્કિટેક્ચર તમને ક્યાં મળે? એટલે સાર્વજનિક સોસાયટીએ એ સાચવી રાખ્યું છે, તો એનો થિયેટરમાં કશું રૂપાંતરિત થાય તો વધારે આનંદ થશે. એટલે રાજેશભાઈ દેસાઈ આજના અધ્યક્ષ, તેમનો ઘણો બધો આભાર. દર્શનનો તો અલબત્ત, અને ગુજરાતી સાહિત્ય પરિષદ મધ્યસ્થના તમામ હોદ્દેદારો જે આજે અહીંયા આવ્યા તેમનો પણ આભાર. અને વર્ષાબેન અનંગ મહેતા, જેમના કારણે આમ સુરતમાં આ પ્રકારની વ્યાખ્યાન શ્રેણી હતી જ નહીં, અને તેમના વડે આ સંભવ બની, તો એ કુટુંબનો ખાસ મેં થેન્ક યુ.